જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર। અને આજનો બ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે આપણું જે ઢાબાવાળું મકાન છે ત્યાં। તો મિત્રો મારો જે પહેલાં તો તમને કહું કે આપણું જે મોઢું ફેસ છે બરાબર, એ તમને થોડું બ્લેક દેખાશે બરાબર। આપણા ફોનની કન્ડિશન પ્રમાણે આપણું જે મોબાઈલનું જે ફેસ લાઇટ છે બરાબર, તો એ ફેસ લાઇટના આધારે આપણો બ્લોગ વિડીયો અત્યારે રાત્રિનો સમય છે અને બ્લોગ વિડીયો આપણે સ્ટાર્ટ કરેલો છે આપણું જે ઢાબાવાળું મકાન છે ત્યાં બરાબર છે। તો મિત્રો આજનો જે આપણો બ્લોગ વિડીયો જે છે બરાબર છે, એ આપણું જે ઢાબાવાળું મકાન છે ત્યાં ઉપર આપણે સ્ટાર્ટ કરેલો છે બરાબર છે। અને થોડું મારો જે ફેસ છે તમને એ થોડું બ્લેક વ્હાઇટ એવું દેખાશે બરાબર છે। જે મોબાઈલનું જે ફેસ લાઇટ છે થોડું તમને એવું લાગશે બરાબર છે આ બાજુ બરાબર, તો એવું છે બરાબર। તો કેમેરાની અંદર શૂટિંગની અંદર થોડું ઘણું એવું લાગશે બરાબર છે। તો મિત્રો આજે આપણે 7:30 વાગે બ્લોગ વિડીયો જે છે આપણે સ્ટાર્ટ કરેલો છે અને આજની તારીખ છે 16 તારીખ છે એવું લાગે છે, 16/6/2026 એવું લાગે છે। 16 તારીખ છે 16/6/2026 અને બ્લોગ વિડીયો સાંજે 7:30 વાગે બ્લોગ વિડીયો આપણે સ્ટાર્ટ કરેલો છે આપણું જે ઢાબાવાળું મકાન છે ત્યાં બરાબર છે। તો મિત્રો આપણા ઘરનું કામ પૂરું થઈ ગયું બરાબર, ઘરનું કામ તો પૂરું થઈ ગયું પણ હજુ ડિઝાઇનનું આતે કામ બાકી છે। મેં તમને બ્લોગ વિડીયોની અંદર કીધું હતું કે કામ બાકી છે, તો કામ હવે ટૂંક સમયની અંદર પાછું પતશે બરાબર। ડિઝાઇનનું કામ હજુ બાકી છે, ચાલુ કર્યું નથી, કારીગર ભાઈઓ આવે એટલે ચાલુ કરીશું બરાબર। અને કામ જે છે ટૂંક જ સમયની અંદર આપણે પતાવી દઈશું, પતાવી દઈએ એટલે આપણે મતલબ કે બધું કામ ક્લિયર થઈ જાય બરાબર। પ્લાસ્ટરનું જે છે કામ બરાબર છે, તો ઘરનું કામ પૂરું થઈ જશે, એનો બ્લોગ વિડીયો આપણે જે છે બીજો ભાગ 2 કમિંગ સૂન રહેશે બરાબર છે। અત્યારે એ જે બ્લોગ વિડીયો જે છે મિત્રો બરાબર છે, એ બ્લોગ વિડીયો આપણે કમિંગ સૂન રહેશે બરાબર છે। આપણો જે ઘરનું કામ પૂરું બરાબર ભાગ 2 છે, એનો જે આપણે બ્લોગ વિડીયો જે છે મિત્રો બરાબર કમિંગ સૂન રહેશે બરાબર છે। અત્યારે થોડું છુપાવવું પડશે, એનો બ્લોગ વિડીયો આપણે નવી અપડેટ સાથે નવો બ્લોગ વિડીયો જે છે અત્યારે આપણે લાવીશું બરાબર ટૂંક સમયની અંદર બરાબર છે। તો મિત્રો આપણે વાત કરી હતી ચોમાસાની બરાબર, ચોમાસાની ઋતુ ચાલુ થઈ ગઈ બરાબર। અને ખાસ વાત આપણે કહેવાની બાકી રહી ગઈ હતી કે ચોમાસાની જે સિઝન છે, સમયગાળો છે બરાબર, તો ચોમાસાનો જે સમયગાળો છે, સમયગાળાની અંદર ચોમાસામાં બરાબર લાઇટનો બહુ પ્રોબ્લેમ થાય બરાબર। પ્રોબ્લેમ એવો કે વરસાદ આતે થાય બરાબર પડે, અને વરસાદ લાઇટ તો રહે જ છે વરસાદ આવે તો, પણ અમુક જે ફેલિયર થાય બરાબર કે સતત વરસાદ પડે જ કરે બરાબર, 4-5 દિવસ કરે, 2-3 દિવસ બરાબર સતત વરસાદ પડે અને વાવાઝોડા સાથે વરસાદ આવે તો ઝાડવા આથી બધું પડી જાય બરાબર રોડ રસ્તા પર। અને જે મતલબ કે લાઇટની જે વાયર છે બરાબર, લાઇટના એ વાયરો ઉપર ઝાડવું આતે બધું પડે બરાબર, અને નુકસાન આતે બધું થાય। એટલે જે વિદ્યુત બોર્ડ દ્વારા આપણે મતલબ કે એવી સેવા આપવામાં આવે છે અને સારી રીતે સંપૂર્ણ રીતે લાઇટ બંધ કરી અને વ્યવસ્થિત રીતે જે છે એમના વિદ્યુત બોર્ડના કાર્યકર્તાઓ બરાબર છે, કાર્યકર્તાઓ એટલે કે જે તે આતે કામ કરે છે બરાબર, એવા અને આપણે ભાઈઓને કે સાહેબોને મતલબ કે ત્યાં મોકલવામાં આવે છે અને જે જગ્યા પર બરાબર અને સ્થળ ચકાસણી કરી અને જે કામ જે છે બરાબર એ ક્લિયર સાફ સફાઈ કરીને લાઈન ચાલુ કરવામાં આવે બરાબર। આથી ઘણા બધા એવા પ્રશ્નો જે છે મિત્રો આપણે ચોમાસાની અંદર બધું ઘણા કારણો બનતા હોય છે, બનવાની ઘટનાઓ બની જાય બરાબર। તો ખાસ કે આપણે ચોમાસાનો સમય ચાલે બરાબર, ત્યારે આપણે મતલબ કે વાવાઝોડું સાથે વરસાદ આવે બરાબર, વરસાદ આવે એટલે કે જે ઝાડવા જે છે મિત્રો બરાબર, એ ઝાડવા સાથે આપણે ઝાડ લાઈન જે છે બરાબર વિદ્યુત બોર્ડની એટલે કે લાઇટની બરાબર, એની ઉપર ઝાડ પડે અને આજુબાજુ કદાચ માણસો આતે ઊભા હોય બરાબર, તો ઝાડ પડે પણ એની સાથે વાયરો હોય બરાબર, એ એની લઈને પડે તો ઘણો બધો કરંટ આતે લાગે બરાબર, આતે ન બનવાની ઘટનાઓ બની જાય છે બરાબર। તો એવું બધું થાય છે બરાબર, અને પહેલાં થયું હતું એટલે મેં કીધું બ્લોગ વિડીયોની અંદર આપણા જે ચાહક મિત્રો છે એમને કહી દઉં એટલે થોડું ઘણું આથી નવું કંઈક શીખવા મળે બરાબર મારા ચાહક મિત્રોને બરાબર, અને બીજાને પણ શીખવા મળે। તમે જો અમારા બ્લોગ વિડીયો જોઈને શીખો છો તો મિત્રો બીજાને પણ કહેજો કે આવું રીતે આથી બરાબર થોડું શીખવાડવાનું બરાબર। તમે જેટલું આપણે બીજાને શીખવાડશો એટલું તમારું બધું સારું જ થાય બરાબર છે, મતલબ કે બુદ્ધિ વાપરવાથી વધે બરાબર છે, એવું તમે કદાચ સાંભળ્યું છે બરાબર।
બુદ્ધિ વાપરવાથી વધે, બરાબર છે. તો એ બધું માહિતી આ તે ડિટેલની અંદર સમજણ આપવાની આપણો બ્લોગ વિડીયો જે છે મિત્રો એ તમે જોયો તો બીજાને પણ ખાતે બધું સમજાવવાનું આથી, બરાબર છે. તો મિત્રો મેં તમને આગળ આપણા વ્લોગ વિડીયો જે છે એની અંદર મેં તમને કીધું હતું કે આપણે જે સ્કૂલો આતે ચાલુ થઈ ગયું, બરાબર. અને રાત્રિનો આપણો પહેલો વ્લોગ વિડીયો આપણે જે શૂટિંગ કર્યા હતા, બરાબર. અને ત્યારબાદ ઘણા સમય પછી આપણે રાત્રિનો વ્લોગ વિડીયો જે છે અત્યારે શૂટિંગ કરી રહ્યા છે, બરાબર. એટલે થોડું તમને એવું દેખાશે, બરાબર. અને થોડું તમને વ્લોગ વિડીયો એવો લાગશે, બરાબર, ઇન્ફિટેબલ, બરાબર છે. તો વ્લોગ વિડીયો જે છે તમને થોડો એવો લાગશે. રાત્રિનો વ્લોગ વિડીયો છે, ઘણા દિવસો પછી આપણે વ્લોગ વિડીયો જે છે મતલબ કે રાત્રિનો સ્ટાર્ટ કરેલો છે, બરાબર છે. તો રાત્રિનો આપણો આ મેં તમને કીધું હતું, બરાબર, કે વ્લોગ વિડીયો જે છે મિત્રો આપણે રાત્રિનો ટૂંક સમયની અંદર શૂટિંગ કરીશું રાત્રિનો વ્લોગ વિડીયો, બરાબર. આજે તો સમય મળ્યો નથી, એના કારણે મિત્રો આપણો વ્લોગ વિડીયોનો જે છે, બરાબર, એ આપણે મતલબ કે સાંજે સ્ટાર્ટ કરવામાં આવ્યો, બરાબર, 7:30 વાગ્યે, બરાબર છે. તો મેં તમને કીધું હતું કે મારા જે ચાહક મિત્રો છે એમના માટે દરરોજ સવારે 7 વાગ્યે નવો વ્લોગ વિડીયો, નવા અંદાજમાં કંઈક નવું શીખવા મળે, એના માટે આપણે વ્લોગ વિડીયો દરરોજ ડેલી વ્લોગ વિડીયો સવારે 7 વાગ્યે મતલબ કે આવી જશે, બરાબર. આપણી જે ચેનલ છે દીપક બ્લોગર્સ 1, બરાબર છે. આપણી જે ચેનલ છે એની અંદર આપણો વ્લોગ વિડીયો જે છે મિત્રો આવી જશે. અને વ્લોગ વિડીયો જોઈને તમને કંઈક નવું શીખવા મળશે, બરાબર છે. તો વ્લોગ વિડીયો આપણે એવા બનાવીએ છીએ, મેં તમને કહી દીધેલું. આપણા જૂના ચાહક મિત્રો છે એમને ખબર હશે, અને નવા ચાહક મિત્રો છે એમને પણ કહી દઉં ફરીથી એકવાર, બરાબર છે. તો મિત્રો આપણા વ્લોગ વિડીયો જે છે સામાજિક આધારિત કંઈક નવું શીખવા મળે, રિયાલિટી મુજબ, બરાબર. અને કંઈક નવા અંદાજ સાથે અને પરિવાર એક સાથે બેસીને જુએ એવો વ્લોગ વિડીયો આપણે બનાવીશું અને બનાવતા રહીશું અને બનાવીશું, બરાબર છે. અને એવા જ આપણા વ્લોગ વિડીયો આવશે, સામાજિક આધારિત વ્લોગ વિડીયો, બરાબર છે. તો ફરીથી એકવાર કહું છું કે રાત્રિનો વ્લોગ વિડીયો છે ઘણા સમય પછી આપણે શૂટિંગ કરેલો છે, એટલે મારું જે ફેસ છે તમને એવું થોડું દેખાશે, બરાબર છે મિત્રો. તો આપણે વ્લોગ વિડીયો જે છે વધારે આપણે લાંબો નથી કરતા, બરાબર છે. અને આજનો જે વ્લોગ વિડીયો જે છે આપણે આટલે પૂરો કરીએ, બરાબર, ટૂંકમાં જ, બરાબર છે. તો આજનો વ્લોગ વિડીયો આટલે આપણે પૂરો કરીએ છીએ. તો મળીએ કાલે આવતીકાલે નવા નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ. કંઈક નવું શીખવા માટે નવો વ્લોગ વિડીયો કાલે આપણે નવા અંદાજ સાથે આવીશું, બરાબર છે. તો મળીએ કાલે નવા એક વ્લોગ વિડીયોમાં નવા અંદાજ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.